વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ અલગ અને યુનિક રીતે ભીંડાનું શાક. આ ભીંડાનું શાક છે ને તમે પહેલાં ક્યારે નહીં આ રીતે બનાવ્યું હોય. જો તમે સાદી રીતે શાક બનાવી અને ખાઈને થાક્યા હોય તો તમે આ રીતે શાક બનાવશો ને તો તમે વારંવાર આ રીતે શાક બનાવવાનું પસંદ કરશો અને બધાને ખૂબ પસંદ આવશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે. એટલું ટેસ્ટી બનીને આ શાક તૈયાર થાય છે. અને ઘણા લોકોને છે ને ભીંડાનું શાક ઓછું પસંદ આવતું હોય છે. જો તમે આ રીતે બનાવશો ને તો આંગળા સડતા રહી જશે અને રોટલી પણ ઓછી જ પડશે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઇક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. તો ચાલો હવે આપણે જોઈ લઈશું નવી અને એકદમ યુનિક રીતે ભીંડાનું શાક કેવી રીતે બનાવવું તેની રીત. તો તેના માટે અહીંયા અમે વજનમાં જોવું તો 250 ગ્રામ ભીંડો લીધો છે. ભીંડાની શીંગું છે ને આપણે એકદમ નાની નહીં લેવાની, આ રીતે થોડી નાના મોટી લેવાની. જુઓ તમે જોઈ શકો છો, જો થોડી મોટી રહે ને મીડિયમ સાઇઝની એ રીતની આપણે ભીંડાની શીંગું લેવાની. તો હવે આપણે ભીંડાની સરસ રીતે કટ લગાવી દઈશું. તો જો અહીંયા અમે ભીંડાને ધોઈ અને સરસ રીતે આવી રીતે કટ લગાવી દીધા છે. આપણે એક ભીંડાના 2 ટુકડા થાય ને એ રીતના કટ લગાવવાના છે. જો તમે જોઈ શકો છો. ને વધારે મોટી ભીંડાની શીંગ હોય તો 3 ટુકડા કરવાના. હવે આપણે ભીંડામાં એડ કરવા માટે થોડાક વેજીટેબલ જોઈ લઈશું. તો વેજીટેબલમાં મેં અહીંયા લીધું છે 1 નંગ ટમેટું, થોડું મોટી સાઇઝનું ટમેટું લીધું છે અને તમે નાના લ્યો તો 2 લેવાના અને 2 મીડિયમ સાઇઝના કાંદા લીધા છે અને અહીંયા 25 જેટલી લીધી છે લસણની કળી. હવે આપણે આ ત્રણેય વસ્તુને સરસ રીતે મસી કટરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીંયા આપણે ટમેટા, કાંદા અને લસણને ત્રણેય વસ્તુને સરસ રીતે ક્રશ કરી નાખ્યા છે. તો હવે આપણે ભીંડામાં રૂટિંગ મસાલા અને ક્રશ કરેલા મસાલા એડ કરી દઈશું. તો પહેલાં આપણે ડુંગળી એડ કરી દઈશું, ટમેટું, લસણ અને 1 ચમચી જેટલો લીધો છે મેં અહીંયા ચણાનો લોટ. ત્યારબાદ એડ કરી દઈશું સ્વાદ અનુસાર મીઠું. મીઠું આપણે પહેલાં જ એડ કરી દેવાનું છે. 1 ચમચી લઈ લઈશું આપણે ધાણા જીરું પાવડર. 1 ચમચી જેટલું લઈ લઈશું રેગ્યુલર મરચું. ત્યારબાદ આપણે લઈ લઈશું 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું. આનાથી કલર સરસ આવે અને શાકમાં દેખાવ પણ સરસ આવે. અને 5 ચમચી જેટલો લઈ લઈશું સબ્જી મસાલો. તમે જો સબ્જી મસાલો ખાતા હો તો એડ કરવાનો, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો. પણ થોડો સબ્જી મસાલો એડ કરવાથી છે ને શાકમાં ટેસ્ટ સારો આવે. ત્યારબાદ લઈ લઈશું 5 ચમચી જેટલો કાળા મરીનો ભૂકો અને લાસ્ટમાં આપણે લઈ લઈશું 5 ચમચી જેટલું તેલ. તેલ તમે જે ખાતા હોય તે લઈ શકો છો. 5 ચમચી જેટલો લઈ લઈશું આપણે હળદર પાવડર. હવે આપણે બધા મસાલાને ભીંડા સાથે સરસ રીતે મિક્સ કરી નાખીશું. તો જો તમે જોઈ શકો છો આપણે મસાલાને ભીંડા સાથે સરસ રીતે મિક્સ કરી નાખ્યા છે. જો આ રીતે કેવો સરસ દેખાવ આવે છે. આપણે આમનામ જ જોતા જ ખાવાનું મન થઈ જાય. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો તેના માટે જઈશું ગેસ તરફ. હવે આપણે ગેસ ઓન કરી અને શાક બનાવવા માટે પેન લઈ લઈશું. તમે જે કોઈ પણ વાસણમાં શાક બનાવતા હોય તે ચાલે. એવું નહીં કે આપણે નોનસ્ટિકમાં શાક બનાવવું જોઈએ. ગમે તે તવી છે, તપેલી છે, કોઈ પણમાં તમે આ શાક બનાવી શકો છો. હવે આમાં આપણે 3 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તો તેલ આપણે આગળ મસાલામાં પણ એડ કરેલું છે એટલે આપણે તે પ્રમાણે જોઈને તેલ એડ કરવાનું. તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે 1 ચમચી જીરું એડ કરી દઈશું, 5 ચમચી રાઈ એડ કરી દઈશું, 1 ચમચી હિંગ એડ કરી દઈશું. ત્યારબાદ આપણે 15 જેટલા મેથી દાણા એડ કરી દઈશું. આનાથી વઘારમાં ટેસ્ટ સરસ આવે. થોડી વાર વઘારને થવા દઈશું. વઘાર થઈ ગયો છે. હવે આપણે મસાલા ભીંડી એડ કરી દઈશું. સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. આમાં આપણે ટમેટું એડ કર્યું છે એટલે આપણે આમાં દહીં કે છાશ એડ કરવાની જરૂર નહીં પડે. જો ટમેટું એડ કર્યું છે એટલે ભીંડામાં ચીકાશ બિલકુલ નહીં રહે અને શાક પણ આપણું ચીકણું નહીં થાય અને ખાવામાં પણ એકદમ મીઠું લાગશે. અને જો તમે ટમેટું એડ ન કરવાનું હોય ને તો તમે આમાં ટમેટાની જગ્યાએ દહીં એડ કરી શકો છો. તો જુઓ તેની એકદમ સહેલું શાક બનાવું. તો ફ્રેન્ડ, તમને આ ભીંડાનું શાક કેવું લાગે તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને તમે કયા શહેરમાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટમાં જરૂર કહેજો. હવે આપણે આ રીતે ભીંડાને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. તો જો આ રીતે આપણે તેલમાં છે ને શાકને સરસ રીતે સતરાવા દેવાનું. આમાં આપણે પાણી પણ નહીં નાખવાનું. આમ જ ભીંડાની સબ્જી બહુ સરસ બનશે, ટેસ્ટી. તો આ ભીંડાના શાકમાં આપણે ટમેટું, ડુંગળી અને લસણની પેસ્ટ એડ કરી છે એટલે આ શાક છે ને આપણને એકદમ પંજાબી સ્ટાઇલ લાગશે.
તો જો ભીંડી છે તે તેલમાં સરસ સતળાઈ ગઈ છે અને થોડી નરમ પણ પડવા લાગી છે. હવે આ ભીંડીને આપણે છે ને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ સુધી આને કૂક થવા માટે રાખી દઈશું. તો 5 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. જો તેલ પણ સરસ છૂટું પડવા લાગ્યું છે. આ રીતે આપણે ફરીથી હલાવી લઈશું. તો જો અહીંયા આપણું ભીંડાનું શાક છે તે જો એકદમ સરસ શાક પાકી ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી થોડા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું, લીલા ધાણા. તો જુઓ બન્યું છે ને ભીંડાનું શાક, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું. તો હવે આપણે ભીંડાના શાકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું. તો અહીંયા આપણું તૈયાર છે ભીંડાનું શાક. આ ભીંડાનું શાક તમે રોટલી, ભાખરી, પૂરી, પરાઠા, રોટલા ગમે તેની સાથે ખાઈ શકો. બહુ ટેસ્ટી લાગશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે. તો તમે પણ આ રીતે ઘરે ભીંડાનું શાક જરૂર બનાવજો, બહુ સરસ બનશે. તો તમને આ ભીંડાનું શાક કેવું લાગ્યું તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માં અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.